વંદે માતરમ. એટલે ખાન સાહેબે બરાબર કહ્યું છે કે ભાઈ મુલ્લા, પાદરી, મહંત આ બધા પણ જ્યારે પેલા લોકો કંઈક એને રમાડવા માંડે છે અથવા તો એ લોકો કંઈક થોડુંક પેલું કરે તો ઘણું. તો મારે કહેવું છે બાપ કે કબીરા કુવા એક હૈ, પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે, પાनी सब में एक. आपने कहा ने एकम સદવિપ્રા બહુધા વદંતી. એક જ સત્યને કેટલા કેટલા એંગલથી, અને આપણે ત્યાં આ દર્શન આ પહેલેથી ચાલ્યું જ આવે છે. ખબર નહીં આપણે કેમ આમાંથી થોડાક દૂર ફેંકાયા. મને એક મૌલાના બહુ સરસ કહેતા હતા કે બાપુ અમે દરેક જગ્યાએ આ વાત કહીએ છીએ કે અમે કુરાનને માનીએ પણ કુરાનની ન માનીએ, અમે ગીતાને માનીએ પણ ગીતાની ન માનીએ, અમે વેદને માનીએ પણ વેદની વાતને ન માनिए. कुरान को मानना है लेकिन कुरान की नहीं मानना, गीता को मानना है लेकिन गीता की बात नहीं मान. આવું કંઈક થઈ ગયું છે અને એને લીધે પણ આ વસ્તુ જલ્દી જશે એવું લાગે છે. આમ જે રીતે આમ બધો અજવાળું થાય છે એમાં મને એમ લાગે છે કે આ આખા વિશ્વનું ભવિષ્ય બહુ સુંદર લાગે છે. થોડોક કચરો છે એ નીકળી જશે એવું લાગે છે. અને હવે આ બધાને લડાવનાર આ જ નગરમાં જ્યારે જ્યારે આપણે ત્યાં કાંઈક ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટી અને ફૂલછાપ અને અન્ય સંસ્થાઓએ ભેગા થઈ અને એક કોમી એખલાસ અને શાંતિ માટેની એક પહેલી કરી હતી યાત્રા. હું એમાં હતો, મને ખબર છે સાહેબ. મુસ્લિમ વિસ્તારમાંથી આખી યાત્રા નીકળી ત્યારે અટારીઓમાં મુસ્લિમ બહેન બેટીઓ પોતાના બુરખા થોડાક ઊંચા કરી અને એક કરુણાભરી દ્રષ્ટિથી નિહાળતી હતી. અને એમાં એક બે અવાજ તો મેં એવા સાંભળ્યા કે એ આ કાળી શાલવાળા મોરારી બાપુ, કાળી શાલવાળા મોરારી બાપુ. આ સદભાવ છે સાહેબ. મેં ગુણવંતભાઈએ અમે પણ અમદાવાદમાં એક યાત્રામાં સાથે રહ્યા છીએ, મહેસાણા તરફ પણ અમે ગામડે ગયા છીએ. આમ ઘણું સારું, પણ અમુક ખબર નહીં કેમ થોડું કંઈક થાય છે. પણ આપણે ત્યાં ભગવાનની કૃપા છે કે બહુ સરસ. અને આવું થોડુંક આજે નાની પ્રવૃત્તિ લાગે આમ સમાજની દ્રષ્ટિએ, પણ અમારે રામાયણમાં તો એમ લખ્યું છે કે હાથી પર્વત જેવડો હોય પણ 1.5 ફૂટનું અંકુશ એને વશ કરે એટલે અંકુશને નાનું ન ગણાય. સૂર્યનારાયણ ઉદય પામે તો બહુ નાના દેખાય, પણ સમગ્ર જગતના અંધકારને ખત્મ કરે તો સૂર્યને નાનો ન ગણાય. એવી જ રીતે મંત્ર નાનકડો એવો હોય, વિચાર નાનકડો એવો હોય, પણ આમૂલ પરિવર્તન કરી શકે તો એ મંત્રને નાનો ન ગણાય. એમ આ જે રીત, આજે એક પ્રયોગ થઈ રહ્યો છે એ ભલે દેખાવમાં પેલો હોય, પણ મને એમ લાગે છે કે આનો મેસેજ બહુ મોટો જશે. આનો ખૂબ સારો સંદેશ જશે. કારણ કે લોકો ઈચ્છે છે હવે કોઈને લડવું નથી. તમને ખબર છે સાહેબ, ગામડામાં રહ્યા છે એને ખબર હશે, નાના નાના ગલુડિયા હોય ને એને તોફાની છોકરાઓ કારણ વગર મોઢા પકડી આમ ઘસે. કદાચ ગામડામાં રહ્યા હશે એને પ્રયોગો કર્યા હશે. મેં કર્યા નથી પણ જોયા છે. તમે જોજો આમ નાના ગલુડિયા બિચારો એને પકડીને આમ બેને અને પછી એ બે ભસે ને કરે. એમ આ દેશમાં અમુક લોકોનું કામ જ એ છે કે ગલુડિયા જેવા હિન્દુ મુસ્લિમો, નિર્દોષ, જે નિર્દોષ છે તે, બરાબર, જે ખરેખર જેને કાંઈ ખપતું નથી તોફાન. મુશ્કેલીઓ ક્યારેક તો સુશિક્ષાના અભાવે ઊભી થઈ છે અને કાં તો સુરક્ષાના અભાવે ઊભી થઈ છે. જ્યારે મુશ્કેલીઓ ઊભી થઈ, કાં તો સુશિક્ષાનો અભાવ છે ક્યાંક અને કાં સુરક્ષાનો અભાવ. કોઈકને સુશિક્ષા મળી નથી માટે કંઈક પ્રોબ્લેમો શરૂ થયા, કોઈકને સુરક્ષા જ સતાવી રહી છે કે એ નથી મળતી. એટલે આવો આ સુશિક્ષા અને સુરક્ષાની વચ્ચે આપણે શુભેચ્છાનો એક સેતુ બંધ બાંધીએ.
એક એવું કંઈક કરીએ જેથી કરીને કીડી પણ એના ઉપરથી ચાલી જાય અને કુંજર પણ ચાલે. એટલે ઘણા લોકો આવું જ કરે છે, આમ કારણ વગર ગલુડિયાને બધા આવે સાહેબ. આ તમે જોયું હશે સાહેબ. અને છતાંય હવે જોયું ન હોય તો ખાલી જોવા ખાતરે કોકને 5 રૂપિયા આપીને કહેજો કે 1 મિનિટ, એટલે તમારું આખું દેશનું ચિત્ર તમારી પાસે આખું આવી જશે કે અમુક લોકો ગલુડિયાને આવી રીતે કારણ વગર બધાડવાનું કામ. અને આ ખબર નહીં કૂતરું કેમ મારા મગજમાં પકડાઈ ગયું છે, મારો નાથ જાણે કૂતરું જ આવે છે સાહેબ. અને ગોળનું ગોદામ હોય ને, ગોડાઉન, ગોળની વખાર હોય ને સાહેબ, એમાં 2-3 કૂતરાઓ ઘૂસી જાય અને ગોળ છાના મના ખાઈને કાંઈ તકલીફ નહીં, જેટલો ખાવો એટલો ગોળ ખાઈ શકે. પણ એકાબીજાને ભસે એમાં ગરદણી આવી જાય અને પછી લાકડીવાળી થાય. એમ આપણે ત્યાં ગોળની વખાર છે, એમાં ઘણા છાના મના ખાતા હોય તો વાંધો નથી, પણ જે રીતે ખાવાનું શરૂ થયું છે સાહેબ, ગુણવંતભાઈ બહુ ચિંતા વ્યક્ત કરે સાહેબ. મને કહે બાપુ હજી તો આ આટલું પૂરું નથી થયું, જાતો વળી આટલા લાખનું વળી પાછું આટલા લાખ કરોડનું નીકળ્યું એવું ચિંતા કરતા હતા સાહેબ. એટલે આ શું છે કે નહીંતર તો છાનું માનું થોડુંક ખાય ને, પણ અંદર જે ભસે છે અને પછી ચડાવવાની કોશિશ અમુક લોકો ધર્મને નામે કરે છે સાહેબ, કે અહીંયા કર્યું. એક વ્યક્તિનું નામ લઈને ગુણવંતભાઈ કહ્યું કે ઉદ્યાન હોય ત્યાં ઉકરડા ઊભા કરે છે, એવું કહ્યું એમણે. આવું કર્યું. આપણે જાગૃત રહીએ, આપણે સાવધાન રહીએ, આપણે આપણાથી જો પ્રયત્ન કરીએ, આમાં કોઈ ઉપરથી આ પરમની રહેમત તો ખરી જ, પણ આપણે બધાએ આમાં, હું બોલ્યા કરું, ગુણવંતભાઈ બોલ્યા કરે, લખે, આરિફ ખાન સાહેબ પણ પોતાની રીતે આખા દેશમાં ફર્યા કરે, પણ આમાં પ્રત્યેક નાગરિકની ફરજ છે પોતાની આ માટે, બિન સાંપ્રદાયિકતા માટે, આ એક સ્વસ્થતા માટે આપણે ડાયા માણસો, સમજદાર માણસો સાહેબ. લગ્નમાં જ વરરાજા થવાય એવું ભૂલી જાઓ. એક જગ્યાએ શ્રેષ્ઠ બનવાનો મારે તમારે પ્રયત્ન કરવો જોઈએ કે હું આવા કાર્યમાં લાગું તો બહુ મોટો. રવિશંકર બાપા, આપણું કામ કરવું પડશે, આપણેથી શરૂ કરવું પડશે. રવિશંકર બાપા હતા, એને કોઈ ખેડૂતે એમ કીધું રવિશંકર મહારાજને કે બાપા આ કળિયુગ ક્યારે પૂરો થશે અને ભગવાન કેમ કાંઈ આવતા નથી ને આવું બધું કેમ થયા કરે દેશમાં, બધી જગ્યાએ આ વર્ગભેદ ને, જાતિભેદ ને, આ કોમ ભેદ ને, ધર્મભેદ ને, આ બધું. અને વિનોબાજી મને યાદ આવે, વિનોબાજી બહુ સરસ બોલે, કહી ગયા કે સંઘર્ષ 2 અધર્મોની વચ્ચે જ હોય છે, 2 ધર્મોની વચ્ચે કોઈ દિવસ હોઈ શકે જ નહીં. 2 અધર્મો, આ વિનોબાજીનું મંત્ર જેવું વાક્ય છે સાહેબ, અને બહુ સાચી વાત. રવિશંકર બાપાને કીધું કે બધું આમાંથી આપણે બધા બહાર નીકળીશું. રવિશંકર દાદા એની રીતે વાત કરી કે ભાઈ ભગવાન છે ને એ અવતાર લઈને થાકી ગયો છે, બહુ થાક લાગ્યો છે ને, થાકીને હાવ આમ બસ આમ એકદમ ભગવાન છે. આમ ભગવાનને આપણે એ શબ્દ અવિનાશી છે એટલે આપણે એના માટે એવો શબ્દ ન વપરાય, નહીંતર આપણે કાઠિયાવાડમાં તો કોઈ બહુ થાકી ગયું ને કંઈ થાકીને લાશ થઈ ગયો છે એવું કે આપણે, હા લોથપોથ થઈ ગયો. એટલે રવિશંકર બાબા કે બહુ થાકી ગયા. કેમ કે અમે એને પૂછેલું ભગવાનને કે કેમ ભગવાન હવે તમે, તો કે મેં વરાહ અવતાર લીધો, પૃથ્વીનો ભાર માથા ઉપર લીધો, જેટલું બધા સચવાય એટલું, પણ વળી પાછું અવતાર કાર્ય પૂરું થયું, વળી પાછું એમને થવા માંડ્યું. પછી મને એમ થયું કે હવે કાંઈક અડધો મનુષ્ય અને અડધો પશુ એવો અવતાર લઉં, એટલે નૃસિંહ અવતાર લીધો. વળી થોડુંક સરખું ચાલ્યું, વળી પાછું એમને અખો કહે એનું કરવું કેમ, 3 વરહે એમનું એમ પાછું થઈ ગયું. પછી થયું કે ભાઈ હવે એવું કરીએ કે આ આદર્શ માનવ તરીકે, માનવતાનું મહાકાવ્ય જેને ગુણવંતભાઈ કહે છે, એ રામ રૂપ ધારણ કરું. અને રામ થયા અને બહુ સરસ ચાલ્યું. વળી પાછું કંઈક પેલું થયું એટલે પછી ભગવાન કૃષ્ણ, જેને આપણે પૂર્ણ અવતાર કહીએ, એ આવ્યા. પછી બુદ્ધ આવ્યા, આમ તેમ. એટલે કે આટલા બધા અવતારો લીધા પછી ભગવાન હવે બહુ થાકી ગયા છે ને હવે બોલાવ્યા થતા નથી. રવિશંકર દાદા એની રીતે બહુ સરસ દેશી ભાષામાં ને એની રીતે વાત. પછી થોડીક પ્રસ્તુતિ મારી છે આમાં,
હા, તો ભાઈ સાહેબ, સોનું હાથમાં આવે પછી તો જેવી સોનીની કુશળતા એવો ઘાટ ઘડી નાખે સાહેબ. મુદ્દો એનો છે સાહેબ. હવે અમારે તો બોલવાનું જ કામ, એટલે પછી તો એને પણ મૂળ આ છે, મૂળ તત્વ આ છે. એણે જે કહ્યું એ છેલ્લે પછી ભગવાન કહ્યું કે ભાઈ હવે આમાં કાંઈ તો કે પણ કંઈક તો કહો. એટલે ભગવાને કીધું, રવિશંકર બાપા કહે પેલાને કીધું કે ભાઈ ભગવાનને મેં પૂછ્યું તમારા માટે કે હવે કંઈક જવાબ આપો. તો ભગવાને એમ કીધું છે કે હવે તમે ગીતા વાંચી લો. ગીતા વાંચો એટલે હવે તમે બધા ગીતા વાંચો એવું ભગવાને કહેવડાવ્યું છે. એટલે પહેલાં કે પણ ગીતા તો આટલો મોટો ગ્રંથ, વળી સંસ્કૃતમાં, તો કે સમશ્લોકી વાંચો એવું કહેવડાવ્યું પાછું ઉપરથી એનું. પણ 700 શ્લોક ભગવાનને પાછું પૂછો આટલું બધું અમારે કેમ? એટલે વળી ભગવાનને પૂછ્યું. એટલે ભગવાને કહ્યું કે 700 શ્લોક ન વાંચે, એક જ વાક્ય વાંચે કે તારા આત્માનો ઉદ્ધાર તારા આત્મા દ્વારા જ થશે. હવે આ બધું મૂકી દે. તો આટલું મારે તમારે તારી આંખ સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. જુહાપુરામાં હું સભા ભરવા મેં સ્વીકાર્યું કે જુહાપુરામાં હું આવીશ, બહુ દિલથી સ્વીકારેલું. ત્યારે મને કહેવાતા ડાયા માણસો, એટલે મેં જે શબ્દ વાપર્યો એ તમે યાદ રાખ, કહેવાતા ડાયા માણસો એ, અથવા તો જે જાહેરમાં નિવેદનો કરતા હોય કે બધા ધર્મો એક છે અને જુદી જુદી પાર્ટીઓમાં હોય, પક્ષોના માણસો હોય, જેને આ જ નિવેદનો કરી અને પોતાના મત અંકે કરવાની કોશિશ કરી હોય, એવા લોકો 2 જણા હું નામ નથી આપતો. હા, ક્યારેક ગુણવંતભાઈ કહેશે તો નામ આપીશ, કારણ કે ગુણવંતભાઈને કંઈક નામ આપવું હતું કે મોરારી બાપુ કહેશે તો નામ આપીશ. એવો અમારો વિશ્વાસનો નાતો છે સાહેબ. હકીકત છે સાહેબ, હકીકત. તમે લેખો વાંચ્યા હશે સાહેબ. એમને જ્યારે કોઈ ગોપની વાત કહેવી હોય ત્યારે એમ કહે છે કે મોરારી બાપુ કહેશે તો હું કહીશ. આ એક વિશ્વાસ છે મારા ઉપરનો, એમનો અમારો વિશ્વાસનો નાતો છે સાહેબ. તો મને ઘણાએ કીધું કે બાપુ આમાં પડાય નહીં, આમાં બધું આમ જ ચાલ્યા કરે. 1-2 તો સાધુ સંતોની મેં સલાહ લીધેલી કે અત્યારે બધું આવું ચાલે છે આખા દેશમાં, આપણું શું કર્તવ્ય? ત્યારે કહ્યું કે આપણું એક જ કર્તવ્ય, ચૂપચાપ બેસ જાઓ. આજ મને જે જવાબો મળ્યા છે કહું છું, હું ડાયા માણસોને પૂછું, કારણ કે આપણે કંઈ બધામાં આપણું મગજ ચાલે. હું ગુણવંતભાઈને ઘણી વખત પૂછું સાહેબ. મારે હમણાં એક નિવેદન તૈયાર કરવું હતું, મેં વાક્યો લખીને ગુણવંતભાઈને ટેલિફોન ઉપર વંચાયા કે સાહેબ મેં આ લખ્યું છે, આમાં કંઈ. એમને કહ્યું બાપુ આ વાક્યને બદલે આમ કરો તો. મેં સ્વીકારી લો. શુભ તત્વ જ્યાંથી મળે ત્યાં સ્વીકારતા શીખી જાઓ સાહેબ. આપણી તકલીફ શું છે કે રાશિદ કિસે સુનાવું ગલી મેં તેરી ગઝલ, ક્યોંકि ઉનકે મકાં કા કોઈ દરીચા ખુલા ન થા. આપણી બારીઓ જ બંધ છે સાહેબ. આપણે શુભ તત્વ સ્વીકારવા તૈયાર નથી. એની આપણી પહેલી તૈયારી હોવી જોઈએ કે આપણે બધી જગ્યાએથી શુભને ગ્રહણ કરીએ. એટલે હું એવી રીતે, એટલે મને ઘણાએ સલાહ આપી, પોલીસ વિભાગે સલાહ આપી, કહેવાતા પક્ષી લોકોએ સલાહ આપી કે બાપુ આમાં પડાય નહીં, આમાં પડાય નહીં. અને અમે તો ગયા સભા કરી, આટલા મુસ્લિમ ભાઈઓ, આટલા હિન્દુ ભાઈઓ, અને અમારા મહુવામાં તો રોજ આ સ્વસ્થ બિન સાંપ્રદાયિકતા માટે વર્ષમાં 1 વખત અમે મળીએ જ છીએ. અને હું તો ફરી એક વખત આપ મારી વાતને બરાબર સમજશો એવી શ્રદ્ધા સાથે બોલો સાહેબ. મેં એક વખત મહુવામાં આ બિન સાંપ્રદાયિકતાના પહેલાં બેનર નીચે જ્યારે એક વક્તવ્ય આપેલું, ત્યારે હું સ્વાભાવિક બોલેલો કે કરબલાનો પર્યાય કરભલા હોવો જોઈએ. કરબલાનો પર્યાય સાહેબ, મારા ગામના મુસ્લિમ ભાઈઓ એના પહેલાં બનાવી અને જ્યારે ઉત્સવ હોય છે ત્યારે કરે છે. મારા માટે જેની પાસે હસીન વિચાર હોય, જેની પાસે હસીન આચાર હોય, જેની પાસે હસીન ધર્મની સાચી સમજ હોય, એ બધા હુસૈન છે. એ બધા હુસૈન છે સાહેબ. અને કરબલાના મેદાનમાં 72 જણા જે શહીદ થયા, એ સંખ્યાની દ્રષ્ટિએ તો બહુ નાનો આંકડો છે. પણ એક મૌલાનાએ મારી વાતને બહુ મને બહુ એમણે પ્રસન્નતા વ્યક્ત. મેં કહ્યું કે એ સંખ્યાની દ્રષ્ટિએ 72 थे, लेकिन थे बेहतर. ये सबसे बेहतर लोग होंगे, बलिदान देने वाले बेहतर होते हैं साहब. ये केवल 72 72 नहीं थे, लेकिन समाज में એટલે
આ રીતે આપણે વિચારવું રહ્યું તો આ વાત સ્વીકારાય છે. આ બિન સાંપ્રદાયિકતાની વાતો લોકો સમજી રહ્યા છે. તો અમે જ્યારે અમારા મહુવામાં ક્યારેય પ્રોબ્લેમ થતો નથી. કેટલા મૌલાના અમે બધા અને બહેનો દીકરીઓ બધી જ લગભગ સાંભળવા આવતી છે ને એક સારું વાતાવરણ. પણ આપણે આપણી જાતને ઉતારવી પડશે. તો જોહાપુરામાં મેં કહ્યું કે ભાઈ હું તો જઈશ, અને બહુ સારું લાગ્યું, મને પોતાને સારું લાગ્યું. મેં એટલું જ કહ્યું હતું કે તમે અહીંથી પથ્થર ફેંકો છો, એક સમાજ અહીંથી પથ્થર ફેંકે છે, હું તમને ઉપદેશ આપવા નથી આવ્યો, હું તો એ બધા પથ્થર વીણવા આવ્યો છું. ભેગા કરી અને એના ઉપર રામ લખીને મારે સેતુ બાંધવો છે. એક સેતુ બંધાઈ જાય કે કારણ કે રોડના આ વિસ્તારને એક દેશનું નામ, રોડના આ વિસ્તારને બીજા દેશનું નામ, આપ બધા જ જાણો છો. આવું ત્યાં થઈ ગયેલું. એનો એક સેતુ બંધાય બને એવો આ એક પ્રયત્ન મારે ને તમારે આપણી જગ્યાએ કરવો રહ્યો. એવું થઈ રહ્યું છે. એ મને એમ લાગે છે 21મી સદીનું શુકન છે, બહુ મોટું શુકન છે. આ બધા મહાપુરુષો કેટલા વ્યગ્ર છે અમુક પરિસ્થિતિને લીધે, અને નિરંતર વિચારો દ્વારા નવા નવા સંદેશો આપે છે. વિશેષ કંઈ નહીં કહેતા હું આ કાર્યક્રમમાં, અને આ કાર્યક્રમમાં મને કહેવામાં આવે એટલે હું આવું જ સાહેબ, સવાલ જ નથી. કારણ કે આ આપણા સ્તરે થતી એક સદપ્રવૃત્તિ છે. મને ઘણા એમ કહે છે કે તમે તો આમ બધું મૂકી દીધું છે, તમારે કોઈ પ્રવૃત્તિ તો કાંઈ છે નહીં, નોકરી હતી છોડી દીધી, આમ બધું કંઈ પ્રવૃત્તિ. મેં કહ્યું નિવૃત્તિ અને પ્રવૃત્તિની વચ્ચે બે પિલરના ઉપર સદવૃત્તિનો એક સેતુ હોવો જોઈએ સાહેબ. આપણી સદવૃત્તિ નિવૃત્તિને પણ અડતી હોવી જોઈએ, અને પાછી લોકમંગલ કરનારી પ્રવૃત્તિને પણ અડતી હોવી જોઈએ. એવો એક સદવૃત્તિનો એક સેતુ બનાય બને, હું ખૂબ જ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને વાસ્તવિક ભૂમિ ઉપર આવીને આપણે બધા જ આપણા માટે જાગૃત બનીને કામ કરીશું તો બહુ મોટું કામ થશે. બાકી તમે આટલા પ્રેમથી સાંભળ્યું છે, પણ સમય આવે આપણે બધા જ ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ આ સ્વસ્થતા આપણા ધર્મોની બિન સાંપ્રદાયિકતાની, આ સ્વસ્થ બિન સાંપ્રદાયિકતા ટકી રહે એ આપણે કરવું જ રહ્યું. કોઈની આલોચના તો ઠીક છે, રમૂજમાં હું વચ્ચે વચ્ચે બોલું, બાકી કોઈની આલોચના કરવાની, કારણ કે અમુક લોકો તો આલોચના કરવાને યોગ્ય નથી. એની આલોચના શું કરવાની સાહેબ? આલોચના તો એને મહત્વ આપો તો થાય ને, એની શું આલોચના, કે એની એટલી એની યોગ્યતા નથી હોતી. પણ સાહેબે બહુ સરસ કહ્યું કે ભાઈ રામના બાપને કર્મ ભોગવવા પડ્યા હતા, એવું કીધું છે દશરથજીને. અહીંયા હું એક જગ્યાએ આવું ઇનામ વિતરણ હતું ને, તો મને સાહેબ મેં બરાબર ગણ્યું, 35 વખત મને ઊભો કર્યો. મેં ગણ્યું હોત એ દિવસે, ગણ્યું 5. પછી બાપુ હવે 2 મિનિટ બેસી જાઓ, વળી પાછું બીજું આવે, હવે બાપુ તમે આ કરો. 35 વખત. મેં કીધું પણ આ કાંઈ ઠીક કહેવાય? 35. પછી મને એમ લાગ્યું કે નહીં, હું નિશાળમાં ભણાવતો ત્યારે ઘણા છોકરાને મેં કેટલી વખત ઊભા કર્યા, કેટલી વખત બેહાડ્યા, અને આ કર્મનું ચક્કર, આ ગાયનું 1 લાખ ગાયનું ટોળું હોય ને સાહેબ, તો એ વાછરડું એની માને ગોતી જ લે સાહેબ. એમ આપણા કર્મ છે ને એ આપણને પકડી જ લે. એટલે મેં કીધું આમાં કંઈ વાંધો નહીં, અને કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. આ કર્મની જે થિયરી છે, ખેર. અને ઓશોએ એક વખત બહુ સરસ કહેલું કે આપણે ત્યાં 3 મહાન ધર્મો, જેટલા આપણે ત્યાં મહાન ધર્મો આવ્યા એમાં અનેક મતભેદ હશે, પણ કર્મની થિયરીમાં બધા સહેમત છે સાહેબ. પછી જૈન હોય તો પણ કર્મ નિર્જરામાં માનતા હોય છે, બૌદ્ધ હોય તો પણ, હિન્દુ ધર્મ હોય તો, અને ઇસ્લામમાં કયામતની વાત છે કે કયામતે એ બધાને ત્યાં હાજર. પણ મને જલન માત્રી સાહેબ બહુ યાદ આવે કયામતની જ્યારે ચર્ચા. એણે એમ કહ્યું કે કયામત જ્યારે હશે ત્યારે મને ડર નહીં લાગે ગમે તેટલા પાપો કર્યા હશે તો પણ, કારણ કે કયામતમાં તો બધાને એકસાથે ઊભા કરવામાં આવશે, એટલે મને ડર નહીં લાગે, કારણ કે એ વખતે મારી મા પણ મારી સાથે ઊભી હશે. અને જ્યારે મા આપણી સાથે ઊભી હોય ત્યારે કુપુત્રો જાય તો ક્વચિદપી કુમાતા ન ભવતી પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવઃ સંતિ સરલા. આ બધા જ લગભગ મોટા ભાગે કર્મનો આ બધું સ્વીકારેલું છે. પણ
આપણે આપણી જગ્યાએથી એવો એક પ્રયોગ કરીએ જે સાહેબ કરે છે, ભદ્રાયુભાઈ કરી રહ્યા છે, અને આવું અને આ બહુ મોટું મારી દ્રષ્ટિએ હું મને બહુ જ આ પ્રસંગને હું બહુ મહત્ત્વ આપું છું મારી દ્રષ્ટિએ, ચોક્કસ સાહેબ. અને અત્યારે છે ને સાહેબ 5-5 દિવસની ટેસ્ટ મેચનો જમાનો નથી સાહેબ, વન ડે એમ 9-9 દિવસની તો મારો ટેસ્ટ ચાલ્યા જ કરે છે સાહેબ કથાનો, પણ એમાંય આવી જે વન ડે હોય છે સાહેબ, અને એમાં 2 કલાકમાં સારા રન કરવાના હોય છે સાહેબ, અને ગેંદ કોક પકડી લે તો આઉટ થાય, પણ અમે ઈચ્છીએ છીએ અમે ત્રણેય અમારી રીતે બેટિંગ કર્યું છે, અમારો દડો તમે ઝીલી અને અમને આઉટ કરી દો એવું અમે ઈચ્છીએ છીએ. આપ સૌને નમ્ર વિનંતી, આપણને સૌને જગાડનારા, ઢંઢોળનારા અને સમગ્ર પ્રકૃતિ પરત્વે આપણો આદર અને આનંદ વ્યક્ત કરીએ. किसका सहारा ढूंढता है तो किसका सहारा